વિશાલભાઈ, તમારે તો નવરાત્રી આવતી હશે એટલે ફૂલ અત્યારે એમ્પર પાસીસ ચાલતું હશે. બહુ જ તમારું કામ એ હતું કે મારે જરાક છે ને નવરાત્રીના લુખા ભિખારી ડોફા આવી ગયો પાછળ માટે ફોન. આખો કોરોના બીમાર પડ્યો તો એક ફોન નતો, આખું વરા ફોન નથી આવતા અને તાર પાછળ માટે ફટાક લઈને ફોન કરી દીધો. અરે ફોન કરતા નહીં, લા શરમ જેવું હોય તો હનમત. અરે મેં એમ કેતો હતો કે મારે નહીં, મારી બેનને છે ને આદિત્ય ગઢવીના ખાલી બહુ આવે. હલો, બેન ના નામે ચરી ખાય સાલા લુખા. તારી પોતાની બેન છે કે સ્ટેપ સિસ્ટર છે? સેના પાસ જોઈએ છે? સફેદ ઇશ્ક. તારી જિંદગી લાલ થઈ ગઈ છે અને તમારે સફેદ ઇશ્કો કરવા છે, રાસ રમવા છે. અરે સાલા હહુરિયા, તમારા જેવા લુખાઓના કારણે મારા જેવાનું નામ બદનામ થાય છે. હજી થોડી શરમ નથી, હજી જરાક શરમ નથી રાખતા હહુરિયાઓ. આદિત્ય ગઢવી અરે 4 મહિનાથી કેનેડા છે, કેનેડાના પીઆર થઈ ગયા. એ તો ઇન્ડિયા આવતા જ નથી. એના સેના પાસ જોઈએ તારે ફોન મૂક. યસ બ્રો, ટેલ મી વોટ હેપન. બોલ. કઈ નહીં. હેપી દિવાળી, હેપી દિવાળી, હેપી દિવાળી. કઈ નહીં. આ તો મેં કીધું કદાચ તમારાથી સેટિંગ થાય તો ખાલી 2 પાસ. બે પાસમાં તો આખું ફેમિલી ભેગું કેટલા ફોન કરશો? અરે મરી જશો, મરી આપના ફોન આય કરે છે. મફતિયાઓ પાસ માટે ફોન કરે છે. પ્લીઝ આટલા બધા ફોન રિસીવ ના કરશો. હા ભાઈ, 2 પાસનું જુગાડ થઈ ગયું છે આપણે. 2 પાસ ની જુગાડવાળી. પૈસા ખર્ચ ને ગરીબ પૈસા ખર્ચ. વિશાલભાઈ બોલી મરી ગયા. પૈસા ખર્ચ. જુગાડ થઈ ગયો છે, ના થઈ ગયું છે ને તે થઈ ગયું છે.